ચાલો અમે બંને થઈ ગયા છીએ તૈયાર ગરબે રમવા માટે, તો ચાલો આપણે જઈએ ગરબે રમવા.
I love you.
ગરબા રમીને બધાને ભૂખ લાગી છે. હવે બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આજે નાસ્તામાં છે ચાપડી અને દાળ, સાથે છાશ પણ છે. કાઠિયાવાડી માટે છાશ તો હોય જ, એટલે છાશ પણ સાથે છે. અને સાથે જે લોકોને ઉપવાસ હોય તેના માટે ફરાળ પણ છે. એટલે બધાને માટે અલગ અલગ વ્યવસ્થા છે. અને જો આ મસ્ત મજાની દાળ અને ચાપડી આપણે ખાઈ રહ્યા છીએ. અને આવો સરસ નાસ્તો કરીને ત્યારબાદ આપણે હવે ફરીથી ગરબા રમીશું, કેમ કે ગરબા રમવાની મજા આવે છે. વચ્ચે ભૂખ લાગી છે એટલે બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને હવે જો નાસ્તો કર્યા બાદ અહીંયા બધાએ ટીમડી ચાલુ કર્યું છે. જો આ રમવાની બહુ મજા આવે, બધા ગ્રુપમાં સાથે બધા મજા આવે છે રમવાની. એટલે બધા અમે દરરોજ આવી રીતે ગરબા રમીએ છીએ. અને અમારું ગ્રાઉન્ડ પણ એટલું મસ્ત બનાવેલું છે કે બધાને રમવાની પણ મજા આવે છે. અને એટલા મસ્ત મસ્ત ગુજરાતી ગરબા પણ વાગે છે કે બધાને બેઠા હોય ને તો એમ થાય કે ચાલો આપણે ગરબા રમવા જઈએ, એટલો ઉત્સાહ હોય છે બધાના. એટલે આ બધા સાથે મળીને ગરબા રમે છે. અને અત્યારે આ છેલ્લો રાઉન્ડ છે. કાલે ફરી મળીશું નવા ગરબા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.